નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત કરું છું તમારા મનગમતા કાર્યક્રમ જીવન નિરંતરમાં। કેટલી બધી સ્ત્રીઓ છે જે હાઉસવાઈફ છે, જેમને બિલકુલ સમય નથી મળતો કે તે પોતાના સ્વાસ્થ્ય માટે 5 મિનિટ પણ ફાળવી શકે છે। તો એવી સ્ત્રીઓ માટે ઘરે બેઠા યોગ થેરાપી બેસ્ટ રસ્તો છે। તો યોગાસન વિશે જાણીએ યોગ થેરાપિસ્ટ હેતલબેન દેસાઈ પાસેથી। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે ફરી પાછા એવા આસનો જોવાના છે જેમાં બહુ જ બધું ટ્વિસ્ટિંગ આવે છે, સ્ટ્રેચિંગ આવે છે અને બધા જ કરી શકો એવા આસન છે। તમે ઘરે પણ કરી શકો એવા આસન કરવાના છે। તો એના પહેલાં એક નાનો પ્રસંગ કહું કે એક બહુ જ જ્ઞાની સંન્યાસી એક દિવસ એક ગામમાં ગયા અને ત્યાંના જે રાજા હતા એમણે કીધું કે આપ આવો, મારા મહેલમાં રોકાવો। બહુ જ સરસ આદર સત્કાર સાથે એટલું સરસ એમનું સ્વાગત કર્યું। ત્યાં અઠવાડિયું 10 દિવસ રોકાયા। પછી જ્યારે એ જતા હતા ત્યારે રાજાએ કીધું કે અમારે તમને કંઈક આપવું છે યાદગીરી માટે, તો હું શું આપું? સંન્યાસીએ પૂછ્યું કે તમે શું આપશો મને? તો કે તમે કહો આ મારો જેટલો ખજાનો છે એ બધો તમારા ચરણોમાં મૂકી દઉં? તો કે આ ખજાનો તારો ક્યાં છે? એ તો તારી પ્રજાનો છે। તો કે તો હું આ મહેલ જેમાં હું રહું છું એ તમને હું આપી દઉં? તો કે આ મહેલ તારો ક્યાં છે? એ તો તારા કુટુંબનો પણ છે ને? તો કે તો હું શું આપું? એવું કરું કે આ મારું શરીર છે એ હું તમારે સેવામાં લગાવી દઉં? તો કે આ શરીર પર પણ ક્યાં તારો હક છે? તું રાજા છું, આ તારું શરીર છે તો તું લોકોની સેવા કરી શકે છે, પ્રજાનું ધ્યાન રાખી શકે છે, એટલે આ શરીર પર પણ તારા એકલાનો અધિકાર નથી। તો પછી રાજા મૂંઝાયા અને કીધું કે તો પછી હું શું કરું? તમને શું આપું હું? તો એમણે કીધું કે તારો અહંકાર મને આપી દે। તારો રાજા તરીકેનો જે અહંકાર છે એ માત્ર તારો છે, એ અહંકાર આપી દઈશ ને તો તું વધારે સુખી થઈશ। અને એ અઘરું છે, અઘરું છે ને? આપણે લોકો જીવીએ છીએ, આપણે સંસારી છીએ, આપણને ખબર છે આપણા બધામાં નાના કે મોટા અંશે થોડો થોડો અહંકાર હોય જ છે। એ અહંકારને આપણે જો ત્યજવો હોય, એ અહંકાર વિના જીવવો હોય તો બહુ જ સરળ રીતે રહેવું પડે। અને એ સરળતા કેવી રીતે લાવવાની? તો એ સરળતા આવે છે યોગથી, આસનથી, પ્રાણાયામથી। ચાલો જોઈએ આજના આસનો। હવે આપણે કરીએ છીએ પાદાંગુષ્ઠાસન। એના માટે બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રહેશે। ટટ્ટાર ઊભા રહ્યા છીએ, ખભા પાછળ તરફ રાખીને ફોરવર્ડ બેન્ડિંગ કરવાનું છે, એટલે ધીમે ધીમે તમારા અપર બોડીને આગળ નમાવીશું। શરીર આગળ તરફ નમે છે, ડોક સામે છે, નજર સામે છે, બંને હાથ અંગૂઠા પાસે લઈ જઈશું અને અંગૂઠાની નીચે આંગળીઓને મૂકી દઈશું। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે માથું છે, ડોકના સ્નાયુઓ એટલે કે સર્વાઇકલને પ્રેશર મળે છે, અને જ્યારે સર્વાઇકલને પ્રેશર મળે ત્યારે આંખ, નાક, કાન, વાળ અને જ્ઞાનતંતુઓને સરસ લોહીનું પરિભ્રમણ થાય છે અને મસાજ મળે છે, એ ઓર્ગન્સ એક્ટિવ થાય છે। અત્યારે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કોન્કેવ બેક થઈ છે। કોન્કેવ બેક એટલે કે આ જે ખાડો પડ્યો છે, આ ખાડો અગત્યનો છે। અહીંયા ટેકરો ન હોવો જોઈએ। આ જે રીતે માથું ઉપર આવે છે અને અહીંયા ખાડો પડ્યો છે એટલે કરોડરજ્જુના આ ભાગને પણ મસાજ મળે છે। આ ભાગને જ્યારે મસાજ મળે ત્યારે લંગ્સ અને હાર્ટને બેનિફિટ મળે છે। આટલો ભાગ થોરાસિક રિજનનો છે અને આ થોરાસિક રિજન દબાય, સંકોચાય, ત્યાં લોહીનું પરિભ્રમણ સારું થાય એટલે લંગ્સ અને હાર્ટને બેનિફિટ મળે। નીચેમાંથી પગ સીધા જ છે, ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે। આ સ્થિતિમાં 30 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધી રોકાઈ શકાય છે, પણ જેમ જેમ પ્રયત્ન કરશો એમ તમે 5 મિનિટ સુધી પણ રોકાઈ શકો છો। પગના સ્નાયુઓ એટલા બધા ખેંચાય છે કે થાઈ મસલ્સ પાસે જેને ચરબીનો ભાગ વધારે હોય તો એ ફેટ ઉતારવાનું પણ કામ કરે છે। અને હવે ધીમે રહીને હાથ છોડીને અપર બોડીને ઉપર ઉઠાવીશું, આંખો બંધ કરીને સીધા ઊભા રહીશું। જે લોકોને વર્ટિગોનો પ્રોબ્લેમ હોય, ચક્કર આવવાનો પ્રોબ્લેમ હોય, એ લોકોએ ડોકને આપણે જે ઉપર રાખી હતી એ રીતે નથી રાખવાની।
હવે આપણે જોઈશું પાદાંગુષ્ઠાસનનો બીજો પ્રકાર, જેમાં બંને પગ થોડા નજીક છે. ફરીથી પગ ઢીંચણમાંથી સીધા રહેશે અને ફોરવર્ડ બેન્ડિંગ કરીશું. અપર બોડીને આગળ તરફ નમાવીશું. બંને હાથ નીચે તરફ જાય છે. બંને હાથથી પગની ઘૂંટીને પકડીશું. માથું નીચે છે. બંને હાથની વચ્ચે માથું છે. બંને હાથ કોણીમાંથી વાળતા જઈશું. માથાને નીચે તરફ લાવતા જઈશું. અત્યારે ફરીથી આપણે જોઈએ છે પગના સ્નાયુઓ એટલે કે એડીથી લઈને હિપ બોલ સુધીના સ્નાયુઓ ખેંચાય છે. બહુ જ સરસ સ્ટ્રેચિંગ થાય છે. જે લોકોને ઢીંચણના દુખાવા છે એ લોકો માટે આ આસન આશીર્વાદરૂપ છે. પરંતુ એટલું ધ્યાન રાખીશું કે જે લોકોને લોઅર બેક પેઇન છે એ લોકોએ આ આસન નથી કરવાનું. અત્યારે બંને હાથની વચ્ચે માથું છે. આંખો ખુલ્લી છે. ધીમા ને ઊંડા શ્વાસ સાથે 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી આ સ્થિતિમાં રોકાઈ શકાય છે. ધીમે રહીને હાથ છોડીશું અને શરીરને ઉપર લાવીશું. આંખો બંધ કરીને સીધા ઉભા રહીશું. અને હવે આપણે કરીશું પરિવૃત્ત પાર્શ્વ કોણાસન. એના માટે એનું સ્થાન ગ્રહણ કરીશું. જમણા પગને બહારની તરફ અને ડાબા પગને અંદરની તરફ મૂકીશું. રાઈટ લેગ આઉટ એન્ડ લેફ્ટ લેગ ઇન. સીધા ઊભા છીએ. ખભા પાછળ તરફ રાખીને ઊભા છીએ. બંને પગ ઢીંચણમાંથી સીધા છે. નમસ્કાર મુદ્રા કરીએ છીએ. નમસ્કાર મુદ્રામાં કોણીને નીચે ડ્રોપ નથી કરવાની, એટલે કે કોણી આપણે જોઈએ છે એ રીતે સીધી ઉપર તરફ રાખીશું. હવે ધીમે ધીમે જમણા ઢીંચણને વાળીશું. આપણે જોઈએ છે કે અપર બોડી નથી આગળ તરફ નમ્યું, નથી પાછળ તરફ નમ્યું. અને હવે ટર્ન ટુ યોર રાઈટ, એટલે કે જમણી બાજુ ફરીશું. ડાબા હાથની કોણી જમણા ઢીંચણને અડશે. આપણે જોઈએ છે એમ કે ડાબા હાથની કોણી જમણા ઢીંચણને અડી છે, સપોર્ટ લીધો છે. અને જમણી કોણી આકાશ તરફ રાખવાની છે. પાછળ જે પગ છે એ ઢીંચણમાંથી સીધો છે. બહુ જ સરસ સ્ટ્રેચિંગ મળી રહ્યું છે. લોઅર અબડોમિનલ પ્રેસ થયું છે. કરોડરજ્જુને મસાજ મળે છે. સાથે સાથે જે નમસ્કાર મુદ્રા રાખી છે એનાથી તમારી અપર બેકને પણ મસાજ મળે છે. ડોક રિલેક્સ રાખીશું. આંખો ખુલ્લી રાખીને ધીમા ને ઊંડા શ્વાસ સાથે 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી આ સ્થિતિમાં રોકાઈ શકાય છે. ધીમે રહીને કોણી ઉઠાઈને પાછા આવીશું. ઢીંચણમાંથી પગ સીધા કરીશું. નમસ્કાર મુદ્રા છોડીશું. બંને પગ સાથે લાવી આ જ ક્રિયા બીજા પગ સાથે કરવાની છે. હવે ડાબો પગ બહારની તરફ મૂકીશું અને જમણો પગ અંદરની તરફ. લેફ્ટ લેગ આઉટ એન્ડ રાઈટ લેગ ઇન. ટટ્ટાર ઊભા છીએ. ડાબો પગ બહારની તરફ ફરે છે, એની સાથે આપણું અપર બોડી ફરવું ન જોઈએ. અપર બોડી સીધું જ રહેશે. ખભા સીધા રહેશે. શરૂઆતમાં બંને પગ ઢીંચણમાંથી પણ સીધા રહેશે અને નમસ્કાર મુદ્રા કરીશું. પરિવૃત્ત પાર્શ્વ કોણાસનની મજા જ એ છે કે તમે જ્યારે પહેલા ટટ્ટાર છો, સીધા છો અને પછી એક સાથે 2 થી 3 મૂવમેન્ટ થાય છે. એમાં પહેલા ઢીંચણ વળે છે, ઢીંચણ વાળીશું. પછી ટ્વિસ્ટિંગ થાય છે, ટર્ન ટુ યોર લેફ્ટ. અને વધારે ટ્વિસ્ટિંગ કરીને તમારા જમણા હાથની કોણી ડાબા ઢીંચણને અડે છે. આ પરિવૃત્ત પાર્શ્વ કોણાસનમાં એક સાથે ઘણી બધી ક્રિયા કરવાથી આખા શરીરના ઓર્ગન્સને મસાજ મળે છે. આખા શરીરના ઓર્ગન્સ એક્ટિવ થાય છે. સાથે સાથે આપણા શરીરની અંદર રહેલી ગ્લેન્ડ્સ પણ એક્ટિવ થાય છે. ડોક રિલેક્સ છે. આંખો ખુલ્લી અને ધીમા ને ઊંડા શ્વાસ ચાલુ છે. ધીમે રહીને કોણી ઉઠાઈશું.
નીચેમાંથી પગ સીધો કરી અને નમસ્કાર મુદ્રા છોડીને સીધા ઊભા રહીશું. વજ્રાસનમાં બેસી જઈશું. આંખો બંધ કરીને જે આસન કર્યું છે એનું ચિંતન મનન કરીશું. અને હવે રાજ કપોતાસન માટે તૈયાર થઈશું. એના માટે જમણા પગને આગળ મૂકીશું, એટલે કે જમણો ઢીંચણ આગળ આવશે અને ડાબો પગ પાછળ જશે. આ ડાબો પગ જે પાછળ ગયો છે એને વધારે પડતો સ્ટ્રેચ કરીને પાછળ સીધો મૂકવાનો છે. આપણે જોઈએ છે કે જે ઢીંચણ આગળ છે એની બંને બાજુ હથેળી જમીન પર મૂકીને કોણીમાંથી હાથ સીધા કરવાના છે. ખભા પાછળ તરફ તટાર બેઠા છીએ. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ છે. આ જે પગ પાછળ તરફ ગયો છે એની અસર પગના સ્નાયુઓ ઉપરાંત પેટમાં થઈ રહી છે. એ સાઈડનું લોઅર અબડોમિનલ સ્ટ્રેચ થયું છે, એ થાઈ મસલ સ્ટ્રેચ થયા છે. અને જ્યારે તમે ખભા પાછળ રાખીને ટટ્ટાર બેઠા છો એટલે ફરીથી લંગ્સ, હાર્ટ અને આંતરડાની મસાજ મળે છે. હવે ધીમે રહીને હાથને આગળ લાવતા જઈશું અને અપર બોડીને નમાવતા જઈશું. માથું જમીનને અડે એવી રીતે આગળ નમીશું અને બંને હાથને ધીમે ધીમે આગળ લઈ જઈશું. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રહેશે. હાથના સપોર્ટ સાથે અપર બોડીને ઉપર ઉઠાવીશું. પાછળ જે પગ છે એને આગળ લાવીશું અને આગળ જે ઢીંચણ વળેલો છે એને પાછળ સીધો કરીશું. આપણે એક બાજુ જોઈ લીધી કે જે રીતે જમણો પગ આગળ આવ્યો છે એ જ ક્રિયા ડાબા પગ સાથે કરવાની છે. એ જ રીતે બેસવાનું છે ટટ્ટાર, એ જ રીતે પછી ધીમે ધીમે આગળ નમવાનું છે. પણ અત્યારે આપણે વજ્રાસનમાં બેસી જઈશું. આંખો બંધ કરીને આ આસન વિશે વિચારીશું, એના ફાયદા વિશે વિચારીશું. ધીમા અને ઊંડા શ્વાસ ચાલુ રાખીશું. મેં પહેલા કીધું તું એમ કે આજે બહુ જ સરસ આસનો જોયા જેમાં ટર્નિંગ, ટ્વિસ્ટિંગ, સ્ટ્રેચિંગ બધું જ આવ્યું. આઈ હોપ તમે ઘરે પણ આવા જ આસનો કરજો. રસોડાની રાણીના હાથના બન્યા નાસ્તા કોને ના ભાવે, પણ જો એ હેલ્થનું ધ્યાન રાખીને હેલ્ધી નાસ્તા બનાવે તો સૌને ભાવે. તો ચાલો શીખીએ હેલ્ધી નાસ્તા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચિપ્સ પિઝા. સૌથી પહેલાં આપણે એમાં લઈશું બટેટાની વેફર, બાફેલી મકાઈ, કેપ્સિકમ, ટમેટો, ડુંગળી, મેયોનીઝ, ચીઝ, ઓરેગાનો અને પેપ્રિકાનો પાવડર. સૌથી પહેલાં આપણે લઈશું બટેટાની વેફર. બટેટાની વેફરને આપણે આવી રીતે પ્લેટમાં ગોઠવીશું. સૌથી પહેલા આપણે લઈશું મેયોનીઝ. આપણે
બટેટાની વેફરની જગ્યાએ નાચોસ પણ લઈ શકીએ છીએ. હવે આપણે મેયોનીઝને સ્પ્રેડ કરીશું. આપણે મેયોનીઝની જગ્યાએ ચીઝ સ્પ્રેડ પણ લઈ શકીએ. હવે આપણે સૌથી પહેલા લઈશું ટામેટા. હવે આપણે લઈશું બાફેલી મકાઈ. હવે આપણે લઈશું કેપ્સિકમ. આપણે કેપ્સિકમની અંદર રેડ કેપ્સિકમ અને ઓરેન્જ કેપ્સિકમ પણ લઈ શકીએ. હવે આપણે લઈશું ડુંગળી. હવે આપણે લઈશું ચીઝ. હવે આપણે લઈશું ઓરેગાનો. હવે આપણે લઈશું પેપ્રિકા પાવડર. આપણે પેપ્રિકા પાવડરની જગ્યાએ ખાલી પેપ્રિકા પણ લઈ શકીએ. તો તૈયાર છે ચિપ્સ પીઝા. ફળોનો રાજા એટલે કેરી, અને જે સૌને ભાવે છે, તો જેમાં કેટલા બધા ગુણો રહેલા છે તેના વિશે વાત કરશે ડૉક્ટર મીના શાહ. નમસ્તે પ્રેક્ષક મિત્રો, હું ડૉક્ટર મીના શાહ આજે આપને વાત કરવાની છું એક ખાસ ફળ વિશે. એ ફળ મને તો ખૂબ પ્રિય છે, પણ એ ફળોનો રાજા પણ છે અને તમને સૌને પણ ખૂબ જ પ્રિય હશે. અને તે તમને અહીંયા દેખાઈ રહ્યું છે તે પ્રમાણે છે કેરી. હવે હું સમજી શકું છું કે હવે આપણી કેરીની સિઝન જવા લાગી છે, છતાં પણ મારો તો એક જ નિયમ છે કે જ્યાં સુધી કોઈ પણ પ્રકારની કેરી છેલ્લા દિવસ સુધી મળતી હોય ત્યાં સુધી રોજની એકાદ કેરી તો ખાઈ જ લેવી. અને કદાચ તમને પણ આ ખાવાનું ગમતી જ હશે. આપણા દેશમાં બધા પ્રાંતોની કોઈને કોઈ પ્રકારની કેરી આવતી હોય છે. અને હા, આપણે સૌ માનીએ છીએ કે આલ્ફાન્ઝો એટલે કે એ ફળોનો રાજા, કેરીનો રાજા. પણ બીજી બધી કેરીઓ પણ ખૂબ સરસ આવતી હોય છે. પછી કેસર હોય, લંગડો હોય, ઘણી બધી કેરીઓ આવે છે. હા, કેરીનો સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ પોઝિટિવ અસર છે. કેરીમાં રેસા તો છે જ, કાર્બોહાઈડ્રેટ પણ એવું છે કે આપણને લાંબા સમય સુધી આપણને શક્તિ આપી શકે. પણ એની અંદર નિયાસિન છે, વિટામિન એ છે, વિટામિન ઈ છે, વિટામિન કે છે, વિટામિન સી છે, મેંગેનીઝ છે, મેગ્નેશિયમ છે, ઝિંક છે. એટલા બધા પોષક તત્વો છે કે આપણે ગણી પણ ના શકીએ, એટલા બધા અંદર પોષક તત્વો છે.
અને આ બધા જ પોષક તત્વો આપણને ક્યાંક ને ક્યાંક મદદ કરે છે આપણા સ્વાસ્થ્યને સારું રાખવામાં. એવું કહેવાય છે કે કેરી છે ને તે આલ્કલાઇન છે, એટલે આપણા શરીરનું જે એસિડનું પ્રમાણ જો વધારે હોય આપણા શરીરમાં ક્યાંય પણ તો તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કેરી આપણા ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ઓછી ખાવી જોઈએ કારણ કે ખૂબ ગળી છે, પણ મન થાય તો ડૉક્ટરની સલાહ મુજબ થોડી ખાઈ શકાય છે. અને હા, બ્લડ પ્રેશરના દર્દીઓ તો લઈ શકે છે અને તેમાં મદદ પણ ખૂબ જ કરે છે. આપણી ઇમ્યુનિટી હાઈ રાખે છે. હવે જ્યારે ઇમ્યુનિટી હાઈ રાખે ને તો આપણને જલ્દીથી ચેપ કે બીજી બીમારીઓ જલ્દી લાગતી નથી. કેરીની અંદર જે રેસા રહેલા છે તે પાચન શક્તિમાં તો મદદ કરે જ છે, પણ તે આપણને કબજિયાતથી પણ દૂર રાખી શકે છે. સાથે સાથે કેરી આપણને એકવાર આપણે કેરી ખાઈએ ને તો ઘણી વાર સુધી આપણને જાણે ભૂખ ન લાગે. આપણે જુદી જુદી રીતે કેરી ખાય છે. કોઈ સમારીને ખાય, કોઈ સવારે નાસ્તામાં ખાય, કોઈ રસના રૂપમાં બપોરે ખાય, કોઈ રાત્રે ખાય. પણ લગભગ બધા બાળકથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિઓ જ્યારે સિઝન હોય ત્યારે કોઈને કોઈ રૂપમાં કેરી ખાવાનું તો આપણને મન થતું જ હોય છે. હા, જો વધારે પડતી ખાવામાં આવે તો વજન વધી શકે છે, કારણ કે એક કેરી તેના સાઇઝ પ્રમાણે આપણે કહેવા જઈએ તો 150થી લઈને 300 કેલરી હોય છે. નાની કેરી હોય તો 150 જ હોય, પણ જો જેમ જેમ એની સાઇઝ વધતી જાય તેમાં એનું કેલરીઝ પણ ખૂબ જ વધતી જાય છે. કેરીની અંદર ખાસ એક એવા તત્વો છે કે જે આપણા શરીરમાં મેટાબોલિઝમને સારી રાખે છે, અને જ્યારે મેટાબોલિઝમ સારી રાખે છે તો આપણને શક્તિ અને સ્ફૂર્તિ પણ વધારે રહે છે. કેરી તમે સવારે જ્યારે ખાઓ છો, જ્યારે એક્સરસાઇઝ કર્યા પછી, તો એના પોષક તત્વો તમારું શરીર ખૂબ જ સરસ રીતે ગ્રહણ કરી શકે છે. તો કેરી ફળોનો રાજા તો છે જ, પણ સ્વાસ્થ્યનો પણ રાજા છે. આપણા શરીરને માટે ખૂબ બધું સ્વાસ્થ્ય પૂરું પાડે છે. શરીરના બીજા અંગોની સાથે વાળની માવજત પણ એટલી જ જરૂરી છે, જેમાં તેલ, મસાજ એ ખૂબ જ ઉપયોગી હોય છે. તો તેના વિશે વાત કરશે ઉર્વશી દવે. હવે આપણે જોઈશું ઓઇલ મસાજ. ઓઇલ મસાજ કરવાથી સ્કિનમાં જે ડ્રાયનેસ આવી જાય છે એ મોઇશ્ચરવાળું થાય છે. અગર જો ઓઇલ મસાજ નહીં કરવામાં આવે તો સ્કિન ડ્રાય થઈને વાળ ખરવા માંડે છે અને વાળ બી એકદમ ડ્રાય થઈ જાય છે. વીકમાં 3 થી 4 વખત ઓઇલ મસાજ કરવું જોઈએ, અને ઓઇલને થોડું ગરમ કરી અને એક પાથી પાડી અને લગાડવું જોઈએ. ઓઇલ મસાજ કરતી વખતે વાળ ગૂંચાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો વધારે પડતું હથેળીથી તમે આમ ઘસો એને તો વાળ ગૂંચાઈ જાય છે અને હેરફોલ થાય છે. તો બને ત્યાં સુધી ફિંગરથી હલકા હાથે મસાજ આપવું જોઈએ, જેમ કે અત્યારે આપણે પાંથે લગાવીએ છીએ અને પછી આખા સ્કેલ્પમાં અપ્લાય થઈ જાય પછી ફિંગરથી આપણે એને ઓઇલ મસાજ કરશું, અને એનાથી મગજમાં પણ શાંતિ લાગે છે અને ઠંડક આપે છે ઓઇલ.